મનુષ્ય અને પ્રાણીઓ છે તે વનસ્પતિ ઉપર આધાર રાખે છે. તે ઉપરાંત શું હતું કે શાકભાજી અને ફળો છે જે આપણને મળશે તો જ આપણે ખોરાક બનાવી શકશું. એટલે તમે પ્રત્યક્ષ રીતે ગણો કે પરોક્ષ રીતે ગણો, આપણે બધી જે પ્રક્રિયા છે તો વનસ્પતિ ઉપર આધારિત છીએ એટલે તેના ઉપર નિર્ભર છીએ. પછી હતું ખરીફ પાક અને રવિ પાક. પાકના બે પ્રકારના. ખરીફ પાક એટલે શું? તો કે ખરીફ પાક એટલે કે જે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તેને ખરીફ પાક કહેવાય છે. અને જે પાક અથવા છોડને જે શિયાળામાં ઉગાડવામાં આવે છે તેને રવિ પાક કહે છે. તેના ઉદાહરણ પણ આપણે જોયા. પછી આપણે શીખાતા ઓજારો બધા કે હળ છે, દાતરડું, કલ્ટિવેટર. કે હળ છે પણ બે પ્રકારના હોય, લોખંડનું અને લાકડાનું. આજે લાકડાના હળનો ઉપયોગ ઓછો થાય છે અને સમયના કારણે અત્યારે બધા લોખંડના હળનો ઉપયોગ કરે છે. હવે આપણે પેજ નંબર 5 ની વાત કરવાની છે. પેજ નંબર 5 માં આપણે પરંપરાગત ઓજાર વિશે શીખવાનું છે. તો પરંપરાગત ઓજાર એટલે શું? તો પરંપરાગત રીતે જે વાવણી કરવામાં આવે છે તે વાવણીમાં જે બીજ વાવેલા હોય છે તે બીજ માટેનું જે સાધન હોય છે તે ગરણી આકારનું હોય છે. બધાના ઘરે જે ચાની ગરણી હોય ને તે ગરણી જેવો જ આકાર હોય છે જેમાં બીજ નાખવામાં આવે છે. ઉપર ગરણી જે હોય છે અને ગોળાકાર હોય તેમાં ઉપરથી બીજ નાખવામાં આવે. એ બીજ છે સીધું નીચે પડે. નીચે સપાટી આકાર હોય અને ઉપર ગોળ મોટું બધું ગરણી જેવું. બીજ છે તે નીચે જશે. નીચે જાય નીચે 2 થી 3 લાંબા પાઇપ જેવું હોય છે. સીધા બીજ છે નીચે પાઇપમાં જાય અને પાઇપમાંથી સીધા તે જમીનમાં જાય છે. અને જે લોખંડના જે દંડા જેવા હોય છે તેના દ્વારા પછી ખેડવામાં આવે છે. તેને કહેવાય પરંપરાગત ઓજાર. પક્ષીઓ છે તે બીજનો ઉપયોગ પણ કરી શકતા નથી. એટલે જે ખેતરમાં પાક વાવ્યો હોય તેને નુકસાન પણ થતું નથી. સમયનો પણ ઓછો બગાડ થાય છે. મહેનત પણ ઓછી કરવી પડે. તેના માટે પરંપરાગત ઓજારનો ઉપયોગ થાય છે. પછી છે વાવણીઓ. વાવણીઓ એટલે શું? વાવણીઓ કહેવામાં આવે છે સીડ ડ્રીલ. સીડ ડ્રીલ એટલે શું? તો આજના સમયમાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત જે વાવણીઓ હોય છે તેને સીડ ડ્રીલ પણ કહે છે. ઘણી વાર જોયું હોય કે ખેતરમાં કે ગામડે ગયા હોય ટ્રેક્ટરની પાછળ કે લગાડેલું હોય છે. જે દાંતીઓ તેના દાંતા જેવું હોય છે. તેના ધારથી ખેતરમાં આજુબાજુ જે પાક ઉગાડ્યો હોય ઉપર જે બી હોય તો જમીનમાં અંદર એ નાખી શકે છે. ટ્રેક્ટર દ્વારા તેનું સંચાલિત થાય છે. ટ્રેક્ટર હોય તેને પાછળ રાખવામાં આવે છે. પછી તે બીજમાં સમાન અંતર. ઘણી જગ્યાએ બીજનો તમે ઢગલો કરી દીધો હોય, એકસાથે ઢગલો કરો તો પાક સરખો ઉગે નહીં. તો તેના માટે જે છે વાવણીઓ તે ઓજાર ખૂબ જ ઉપયોગી છે. જ્યારે ખેતરમાં ટ્રેક્ટર અને પાછળ જે વાવણીઓ હોય છે તેને ફેરવવામાં આવે સમાન અંતરે બધે બીજ ગોઠવાઈ જાય છે. એક જ જગ્યાએ બીજ રહેતા નથી. એટલે વાવણીનો ઉપયોગ છે તે બીજ સમાન અંતરે રાખવા માટે થાય છે. અને તેમાં પણ એવું જ છે પણ આપણે શીખવાડે પરંપરાગત ઓજાર તેના જેવું છે. પક્ષીઓ છે તે નુકસાન પણ કરી શકતા નથી અને શ્રમ એટલે કે મહેનતનો પણ આજે મહેનત પણ કરવી પડતી નથી. ખેડૂતને એટલો સમય પણ બચે છે અને મહેનત પણ ઓછી થાય છે. પછી છે આપણે શીખવાનું 1.5 કે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 5 પર છે. કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરો. કોઈ પણ પાક આપણે ઉગાડ્યો હોય તેમાં ખાતર નાખવું જરૂરી છે. ખાતર ન નાખવો પાક તો ઉગે છે. જેટલો તમારે સમૃદ્ધ અને સારો પાક જોતો હોય એટલો સારો પાક મળતો નથી. ઝડપથી ઉગતો પણ નથી. જે જમીન છે એ ફળદ્રુપની જગ્યાએ ખરાબ થતી જાય છે. તેમાં છે
વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તે કુદરતી અને કૃત્રિમ ખાતર કહે છે. કે આપણે ખાતર શા માટે ઉમેરીએ છીએ? તો કે કોઈ પણ છોડ ઉગાડ્યો હોય તો તેની તંદુરસ્તી માટે છોડ છે સારો બને, તંદુરસ્ત બને અને ઝડપથી તેનો વિકાસ થાય. અને પોષક દ્રવ્ય સ્વરૂપે જે માટીને જે પોષક તત્વો જોઈતા હોય તે અમુક માત્રામાં તેને મળી રહે છે. તો હવે આપણે ખાતર વિશે વાત કરી. તો કોઈ પણ પાક ઉગાડ્યા પહેલા અને જે તમારે છોડ વાવવો હોય તેને સમાન અંતરે છોડને વાવવા પડે છે. જેમ કે તમારે કોઈ પણ વૃક્ષ ઉગાડવું હોય, તમે સાવ બાજુમાં વૃક્ષ ઉગાડશો તો એક પણ વૃક્ષ સરખું ઉગશે નહીં. કેમ કે બેના જે મૂળ છે એ મૂળ એકબીજામાં અંદર વહ્યા જશે. કોઈ પણ છોડ વાવો કે વૃક્ષ વાવો બધામાં સરખું અંતર એટલે કે વધારે પડતું અંતર રાખીને વૃક્ષ અથવા છોડ ઉગાડવામાં આવે છે. જેમ કે તમે બાજુમાં વાવશો એક પણ છોડનો સરખો વિકાસ એટલે સરખી વૃદ્ધિ થશે નહીં. ધારો કે આપણે બીજું ઉદાહરણ લઈએ. જેમ કે આપણે કુંડામાં એક સાથે 2 છોડ વાવી, જેમ કે તમે ગુલાબ પણ વાવો છો અને તુલસી પણ વાવો છો. જો તમે તેવી રીતે કરશો તો એક પણ છોડ સારો ઉગશે નહીં. તમે તુલસી વાવો છો અને ગુલાબ વાવો છો, તુલસી પણ સરખા નહીં ઉગે અને ગુલાબ પણ થશે નહીં. કેમ કે એક જ કુંડામાં એક જ છોડ તમે સરખી રીતે ઉગાડી શકો છો. કેમ કે બેના મૂળ સાથે ભળી જાય છે. એટલે તેવી જ રીતે આપણે એક સાથે એક જ પાક વાવી શકીએ છીએ, 2 પાક વાવી શકતા નથી. જો તમારે સારો પાક વાવવો હોય, જો છોડની તંદુરસ્તી જોઈતી હોય તેના માટે એક જ પાક વાવી શકાય છે. ચાલો આટલું સમજી ગયું. ચાલો હવે આપણે શું જોયું કે વનસ્પતિના વિકાસ માટે જેટલા ખાતરો જરૂરી હતા તે આપણે ખેતરમાં નાખવા પડે છે. તેના માટે આપણે વાત કરીએ તો ખેતરમાં આપણે કોઈ પણ એક પાક ઉગાડેલો છે, જેમ કે ઘઉં. જ્યારે ઘઉં થઈ જાય તેના થોડાક સમય બાદ બીજો પાક ઉગાડવામાં આવે છે. તરત જ બીજા કાં ત્રીજા દિવસે પાકને ઉગાડવામાં આવતો નથી. કેમ કે તેના માટે જે જમીન છે તે સાવ પછી સૂકી બની જાય છે. એટલે કે તેના જે પાક ઉગાડી લીધો છે તેના પછી થોડા સમય બાદ બીજો પાક ઉગાડવામાં આવે છે. કેમ કે જો તરત જ તમે બીજો પાક ઉગાડશો તો જે છોડ છે તે નબળો પડી જાય છે. તેના પછી આપણે પ્રવૃત્તિ કરવાની છે. પ્રવૃત્તિ 1.1. તેમાં શું કરવાનું છે? કોઈ પણ આપણે છોડ લેવાનો છે. 2 છોડ લેશું. એક છોડ છે તેના ઉપર આપણે પ્લાસ્ટિકની જે કોથળી હોય છે, પ્લાસ્ટિકની કોથળી ઢાંકી દેવાની છે. બીજા છોડ ઉપર આપણે કોથળી ઢાંકવાની નથી. કોથળી ઢાંકીને અને બીજા છોડમાં ઢાંક્યા વગર તેને તમારે તડકામાં રાખવાની છે. પછી તમે 1 થી 2 દિવસ પછી, 3 થી 4 દિવસ પછી તમે જોશો તો તમને શું દેખાશે? તમે વિચારો તો પણ તમને ખ્યાલ આવી જશે. જેમ કે તેને સૂર્યપ્રકાશ મળે, જે હવા મળે, અમુક પોષક
નાખવાની છે અને છાણિયું ખાતર નાખવાનું છે. મગ કે ચણા છે કે આપણે નાખેલા છે, નામ આપી દેવાનું ગ્લાસને એ નામ. તો 3 ગ્લાસ લેવાના છે. પછી બીજા ગ્લાસને શું નામ આપવાનું છે? તો બીજા ગ્લાસને નામ આપશું બી, બીજાને સી. પહેલા ગ્લાસને એ, બીજા ગ્લાસને બી, ત્રીજા ગ્લાસને સી. પહેલામાં આપણે નાખ્યું માટી અને છાણિયું ખાતર, બીજા ગ્લાસમાં નાખ્યું માટી અને યુરિયા ખાતર, અને ત્રીજા ગ્લાસમાં નાખ્યું ખાલી માટી. લાટલું થઈ ગયું તો મેં મૂકેલું છે. પછી આમાં આપણે નાખવાનું છે મગ અથવા ચણા, બેમાંથી જે નાખવું હોય તે. પછી આપણે છોડને ઉગાડવો છે એટલે કે મોટો કરવો છે, તો તેના માટે આપણે પાણી તો નાખવું જ પડશે. આટલું કર્યા પછી તમારે તેને પાણી નાખવાનું છે. પછી 7 થી 8 દિવસ પછી તમે જોશો, અથવા 8 થી 10 દિવસ પછી તમારે જોવાનું છે કે કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ ઝડપથી થઈ છે, કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ એટલે વિકાસ સૌથી ઓછો થયો છે, શેમાં સાવ થયો જ નથી. તો આપણે જોશું કે આપણને કેટલો વિકાસ થયો છે તે જોવા મળે છે. જે ગ્લાસ સી છે તેમાં સાવ ઓછો વિકાસ છે, ગ્લાસ બી છે એમાં સૌથી ઝડપથી એટલે કે સૌથી વધુ વિકાસ છે, અને એમાં મીડિયમ સાઇઝ એટલે કે વચ્ચેનો વિકાસ છે. તો શા માટે જે ડી નામનો ગ્લાસ છે તેમાં વધારે વૃદ્ધિ થઈ છે, ઝડપથી વિકાસ થયો છે? તો કે એનું કારણ શું છે? તો કે માટી નાખી હતી અને ખાતર કયું છે? કે યુરિયા ખાતર છે. યુરિયા ખાતર હોય ત્યારે કોઈ પણ છોડ હોય કુંડામાં વાવો કે ખેતરમાં વાવો તો વિકાસ હંમેશા વધુ જ થાય છે. કેમ કે યુરિયા ખાતરમાં કેટલા બધા પોષક તત્વો રહેલા છે, જેમ કે નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ, તે બધા તત્વો છે એ યુરિયા ખાતરમાં છે. કારણ કે જેટલા તત્વો યુરિયામાં છે એ તત્વો છાણિયા ખાતરમાં નથી. અને સૌથી વધુ વિકાસ બીમાં થાય છે, તેનાથી ઓછો વિકાસ છાણિયા ખાતરમાં થાય છે. આમાં સાવ આપણે ખાતર નાખેલું જ નથી, આમાં વિકાસ ઓછો થાય છે. ચાલો આ સમજાઈ ગયું. તો હવે આપણે કરવાનું છે, આમાં જોઈ લઈએ મેં કીધું છે કયા કયા તત્વો છે. ખેડૂતો છે તમે જોયું હોય ઘણીવાર ખાતરનો ઉપયોગ કરતા હોય છે. કુદરતી ખાતર હોય છે અને કૃત્રિમ ખાતર હોય છે. તો સૌથી વધુ વિકાસ કયા ખાતરનો કરે છે? સૌથી વધુ વિકાસ કુદરતી ખાતરનો કરે છે. કેમ કે કુદરતી ખાતર જે છાણિયા ખાતરનો બનેલું હોય છે, કૃત્રિમ ખાતર છે તે મનુષ્યએ એઠવાડને બધું બનાવીને કરેલું હોય છે. કુદરતી ખાતર છે તે શેનું બનેલું હોય? છાણનું છે, અમુક પોષક તત્વો છે તેનું બનેલું હોય છે. સૌથી વધુ ઉપયોગ કુદરતી ખાતરનો કરવામાં આવે છે. સૌથી ઓછો જે ઉપયોગ છે તે કૃત્રિમ ખાતરનો કરવામાં આવે છે. ચાલો આટલું સમજાઈ ગયું કે કયા ખાતરનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે. ચાલો હવે આપણે શીખવાનું છે પેજ નંબર 6 ઉપર. પેજ નંબર 6 ઉપર તફાવત છે. તફાવત એટલે કે બેમાં જુદું જુદું જે જોવા મળે છે. પેલું છે કુદરતી ખાતર અને બીજું છે કૃત્રિમ ખાતર. બેમાં તફાવત શું છે? શેનો ઉપયોગ વધુ કરાય? તો કે કુદરતી ખાતરનો ઉપયોગ વધુ કરાય. કેમ કે આનાથી વિકાસ જલ્દી થાય છે, આમાં ઓછો થાય છે. આપણે બેમાં જોતા જશું અને સમજતા જશું. કુદરતી ખાતરમાં છે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે કે જે છાણ, માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિના અવશેષો જે છે તેને કહેવાય કુદરતી ખાતર. શેમાંથી બને છે? છાણમાંથી બને છે, અમુક જે નકામા પદાર્થો છે તેમાંથી બને છે, તેમજ જે વનસ્પતિ એટલે ઝાડ છે જે ઝાડ પડી ગયા હોય છે તેના સૂકા પાંદડાઓ હોય છે તેમાંથી બને છે, તેને કહેવાય કુદરતી ખાતર. પછી કૃત્રિમ ખાતર, તો તે છે એક
ક્ષાર છે. ચાલો બીજું છે કૃત્રિમ ખાતરમાં શું હતું તો કે તે અકાર્બનિક ક્ષાર છે કે જે ખાતર છે તે કારખાનામાં બને છે અને તેમાં છાણ એના પદાર્થો છે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. પછી કુદરતી ખાતર છે શેમાંથી બનાવી શકાય છે તો કે તે ખેતરમાં બનાવી શકાય છે. જ્યારે કૃત્રિમ ખાતર છે તે કારખાનામાં બનાવી શકાય છે. પછી જમીનને કુદરતી ખાતરમાં છે જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો વનસ્પતિને પોષક દ્રવ્યો મળી રહે છે. એટલે કુદરતી ખાતરમાં જેટલા પોષક દ્રવ્યો જે જોઈતા હોય છે જમીનને કુદરતી ખાતર નાખશો તો આટલા દ્રવ્યો મળી રહે છે. જ્યારે કૃત્રિમ ખાતરમાં સેન્દ્રિય પદાર્થો છે તે મળતા નથી. બેમાં એટલો તફાવત છે કે એમાં જે પોષક દ્રવ્યો જમીનને જે જોઈતું હોય તે બધું મળી જાય છે જ્યારે આમાં મળતું નથી. પછી છે વનસ્પતિને પોષક દ્રવ્યો કોઈ પણ છોડ વાવો કાંઈ પણ વાવો તેમાં પોષક દ્રવ્યો મળે છે. જ્યારે આમાં એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ તે કૃત્રિમ ખાતરમાં મળી રહે છે. દાખલો તફાવત સમજાઈ ગયો. નીચે આપણે જોવાનું છે કુદરતી ખાતરના ફાયદા. ફાયદા ક્યાં ક્યાં છે તો કે આ જમીનમાં જળધારણ ક્ષમતામાં વધારો થાય છે. જેમ કે પાણી આપણે થોડું પીવડાવશું તો પણ કુદરતી ખાતર છે તેમાં એની જે ક્ષમતા છે તેમાં વધારો તો થશે જ. કારણ કે કેવું ખાતર છે તો કે કુદરતી વિશે આપણે જોયું કે તે છાણનો નકામા પદાર્થોનું બને છે. આ ખાતર ખેતરમાં બનાવી શકાય છે. તે પોષક દ્રવ્યો પણ મળી રહે છે. એના માટે જળધારણ ક્ષમતા છે તેમાં વધારો થાય છે અને જમીન છિદ્રાળુ અને તેમાં વાયુ વિનિમયમાં વધારો જોવા મળે છે. જમીન છિદ્રાળુ એટલે કે આખી કાણાવાળી તમને જોવા મળે છે. જેના લીધે કાણામાંથી જે વાયુ છે એટલે કે પવન તેમાંથી નીકળી જાય છે એટલે કે વાયુ વિનિમયમાં વધારો થાય છે. અને સૂક્ષ્મ જીવોમાં વધારો. જે નાના કીટાણુ અથવા જીવજંતુ હોય છે તેમાં પણ વધારો થાય છે. જમીન બંધારણમાં સુધારો. જો ખેતરમાં તમે કુદરતી ખાતર નાખશો જમીન બંધારણ છે કે જમીન છે ફળદ્રુપ અને સારી બનશે. તેને કહેવાય બંધારણમાં સુધારો. ચાલો તમને કુદરતી ખાતરના ફાયદા છે સમજાઈ ગયા છે. તો આપણે આગળ બીજું જોશું. ચાલો હવે આપણે શીખવાનું છે પેજ નંબર 6 પર 1.6 છે સિંચાઈ વિશે. તો કે સિંચાઈ એટલે શું? સિંચાઈ એટલે કે પાણીની વ્યવસ્થા. પાણી કઈ કઈ જગ્યાએ જોઈએ છે.
બધી જગ્યાએથી આપણને પાણી મળી રહે છે. કારણ કે સિંચાઈના સ્ત્રોત. આટલું સમજાઈ ગયું. સિંચાઈ કોને કહે છે? સિંચાઈ એટલે કે પાણી છે. અને જ્યાંથી આપણે પાણી મળી રહે છે તેના નામ. હવે પેજ નંબર 7 પર શીખવાનું છે સિંચાઈની પરંપરાગત રીતો. જ્યાંથી આપણે પાણી મળી રહે છે, પાણી કેવી રીતે મળે છે આપણે જોવાનું છે. તેની રીતો કેટલી છે અને કઈ કઈ છે. એની 4 રીત છે. પેલી છે મોટ, બીજી છે ચેન પંપ, ત્રીજું છે ઢેકલી, ચોથું છે રમેટ. અને જે 4 ક્રિયાઓ છે તેમાં સસ્તી અને ઓછી કાર્યક્ષમ, એટલે કે આપણે ઓછી મહેનત પડે છે અને ક્રિયા છે ત્યારે 4 હિસાબ સસ્તી પણ છે. આમાં વધુ ખર્ચ પણ થતો નથી અને વધુ મહેનત પણ કરવી પડતી નથી. ચાલો હવે તમને હું ચિત્ર બતાવીશ અને તમને સમજાવતી જઈશ. ચાલો હવે આપણે સિંચાઈની પરંપરાગત રીત જોઈએ. પહેલું ચિત્ર છે. પહેલાં આપણે વાંચી લઈએ કે ઢોર અથવા મજૂર આ ક્રિયાવિધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં ઢોરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અર્થાત આ રીત છે એ સસ્તી પણ છે અને ઓછી મહેનતવાળી પણ છે. પહેલી જોઈએ આપણે મોટ વિશે. જો તમે ચિત્ર જોયું કે મોટને કહેવાય ગરગડીયુક્ત વ્યવસ્થા, એટલે કે આમાં ગરગડી હોય છે. તમે ઘણીવાર કૂવામાં જોયું હોય તો આજુબાજુ આવી ગરગડી બાંધેલી હોય છે. તેના દ્વારા તમે નીચે આમાં કૂવામાં ડોલ નાખો છો અને પાણી ઉપર આવે છે. ચિત્ર જોયું, આને કહેવાય મોટ. ચાલો તમને હું મોટ વિશે સમજાવું કે આમાં ગરગડી બાંધેલી હોય છે અને કોઈ પણ ખેડૂત હોય છે આમાં પ્રાણીનો ઉપયોગ થતો નથી. કે જે ખેડૂત છે તે પાણી ગરગડીથી ડોલ બાંધેલી હોય છે અને ડોલમાંથી પાણી લઈને એ ગટર જેવી વ્યવસ્થા કરેલી હોય છે અને તેના દ્વારા પાણી બહાર રેડવામાં આવે છે. આને કહેવામાં આવે છે ગરગડીયુક્ત વ્યવસ્થા, એટલે કે મોટ. આવું તમે ઘણીવાર કદાચ ગામડે ગયા હોય તો તમે કરેલું હશે કે ડોલ તમે અંદર નાખો અને પાણી છે એ ડોલ દ્વારા, એટલે કે આ ગરગડી દ્વારા બહાર ખેંચો છો. ચાલો હવે આપણે બીજું શીખશું. તેનું નામ છે ચેન પંપ. ચાલો તો તમે ચેન પંપનું ચિત્ર જોયું હશે કે આમાં શું કરવામાં આવે છે તો કે લોખંડનું વ્હીલ જેવું હોય છે. લોખંડનું વ્હીલ છે તેની ઉપર એક ડોલ જેવું બાંધેલું હોય છે. નીચે એક ગટર જેવી વ્યવસ્થા કરેલી હોય છે જે લોખંડ જેવું હોય છે. એટલે કે એક જગ્યાએથી પાણી આવતું જાય છે અને ઉપર ડોલમાંથી પાણી સીધું આ ગટર દ્વારા બહાર જતું હોય છે. કે જેટલું પાણી ખેતરને જોતું હોય છે તેટલું પાણી અહીંયાથી મળી રહે છે. અને જે આ વ્હીલ જેવું છે તેમાં ચેન બાંધેલી હોય છે, એટલે આને કહેવામાં આવે છે ચેન પંપ. ત્યારે બાજુમાં છે ઢેકલી. ઢેકલી એટલે શું તો કે આમાં પણ કૂવો હોય છે અને કૂવામાં ઉપર એક ઝાડ જેવું હોય છે નાનું એવું બાજુમાં, કે ઝાડ ઉપર એક લાકડી જેવું બાંધેલું હોય છે અને એ લાકડીને સાવ નીચે એક જગ્યાએ અટકાડેલી હોય છે. અને તેના ઉપર એક ડોલ જેવું બાંધેલું હોય છે અને એક બાજુ જે ખેડૂત હોય છે તેના હાથમાં પાણીની ડોલ જેવું હોય છે. આવી જ રીતે ખેડૂત છે એમાં પાણી રેડતો જાય છે અને કૂવામાંથી પાણી બહાર નીકળતું જાય છે. પછી છે હવે રહેંટ વિશે. નીચે ચિત્ર છે રહેંટ. તો કે રહેંટ એટલે શું તો કે તમે આ ઘણી વાર જોયું હશે કે તેલ કાઢવા માટે ઘાણી હોય છે. તો એ ઘાણીમાંથી તેલ કેવી રીતે નીકળે છે તેવી જ રીતે બળદ. એટલે રહેટ એટલે કે તમે ઘણીવાર જોયું હશે કે તેલ કેવી રીતે નીકળે છે. જેવી રીતે ઘાણીમાં તેલ નીકળે છે તેવી જ રીતે બળદને અહીંયા વચ્ચે બાંધેલું હોય છે. વચ્ચે એક લાકડા જેવું હોય છે અને તેના જે લાંબુ ઉપર દંડો દેખે છે તેમાં બળદ બાંધેલી હોય છે. તેની સામેની સાઈડ મોટું વ્હીલ જેવું હોય છે અને તેની આજુબાજુ બધે જ ડોલ બાંધેલી હોય છે. જેવી રીતે બળદ ફરતી જાય છે તેવી જ રીતે આ જે વ્હીલ છે તે પણ ફરતું જાય છે
અહીંયા જે રીતે બળદ ફરશે તેવી જ રીતે વ્હીલ ફરતું જશે. જેવી રીતે નીચે પાણી છે એટલે કે કૂવા જેવું છે, એમાંથી પાણી સીધું નીકળીને આજુબાજુ બધે પાણી ફેંકાતું જશે. એટલે કે ખેડૂતને એટલું કામ કરવું પડતું નથી, મહેનત પણ ઓછી કરવી પડે છે અને સમયનો પણ બચાવ થાય છે. અને પાણી જ્યાં પહોંચાડવું હોય છે ખેતરમાં આજુબાજુ પહોંચી જાય છે. બાજુમાં લખેલું છે કે પાણીને ઉપર ખેંચવા માટે સામાન્ય રીતે પંપનો ઉપયોગ કરવામાં આવે છે. પંપ ચલાવવા માટે ડીઝલ, બાયોગેસ, વિદ્યુત ઉર્જા તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે આપણે કોઈ પંપ છે તેના માટે ડીઝલ જોશે, બાયોગેસ જોઈ અથવા લાઇટ પણ જોશે. જે આ જે ચાર આપણને જે પ્રક્રિયા કીધી છે તેના માટે આનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે કે લાઇટ ન હોય તો પણ તમે કરી શકો છો. ચાલો હવે આપણે પેજ નંબર 9 શીખવાનું છે. 9માં છે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ. આ પણ તમારે સ્વાધ્યાયમાં પ્રશ્ન છે, તમારે યાદ રાખવાનું છે. આધુનિક સિંચાઈ પદ્ધતિઓ કેટલી છે અને કઈ કઈ? તમારા જવાબમાં લખવાનું છે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ 2 છે. પહેલી છે ફુવારા પદ્ધતિ, બીજું છે ટપક પદ્ધતિ. ફુવારા પદ્ધતિમાં ફુવારા દ્વારા બધું પાણી છે એ પાઇપમાંથી વહી જશે અને ખેતરને પાણી મળી રહેશે. બીજું છે ટપક પદ્ધતિ. પાણી છે એ પાઇપમાંથી ટીપે ટીપે નીકળશે અને ખેતરમાં બધું વહી જશે. હવે આપણે ડિટેલ્સ જોશું, એટલે કે ટેક્સ્ટબુકમાં તમને હું ચિત્ર બતાવું છું અને તેના વિશે બધું આપણે જોઈએ. ચાલો હવે આપણે જોઈશું પહેલું છે ફુવારા પદ્ધતિ. તમે ચિત્ર જોવો જ છો કે કૂવો છે, કૂવા ઉપર મશીન જેવું છે અને આજુબાજુ બધે પાઇપલાઇન મૂકેલી છે. કે મુખ્ય પાઇપલાઇન છે એમાંથી બીજી પાઇપલાઇન જાય છે અને આ પાઇપલાઇનમાંથી ઘણી બધી નાની નાની બીજી પાઇપલાઇન પણ જાય છે. તો હવે આના વિશે હું તમને કહું છું કે ફુવારા પદ્ધતિ. આ પદ્ધતિનો ઉપયોગ છે તે અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે. અસમતલ એટલે કે જે સરખી જમીન ન હોય તેના માટે. જે પાણી છે ઓછા માત્રામાં એટલે કે ઓછી માત્રામાં હાજર હોય છે. પાણી સાવ ઓછું હોય, જમીન સાવ સૂકી હોય. એટલે કે કાટખૂણે પાઇપના ઉપરી છેડા પર એટલે કે નોઝલો નોઝલ છે તે લગાડેલી હોય છે. નોઝલ એટલે શું? તો કે જ્યાં મશીન જેવું દેખાય છે તે. એટલે આ પાઇપ છે નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડવામાં આવે છે. પહેલાં કીધું એ મુજબ કે બધા નાના નાના પાઇપ છે તે આમ તો એક મુખ્ય પાઇપ છે તેના દ્વારા જ જોડવામાં આવેલી હોય છે. જેમ કે પાઇપ તો એક જ છે પણ આમાંથી બધું પાણી બધા પાઇપમાં જશે. જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે તે ફરતી નોઝલમાંથી બહાર નીકળે છે અને એનો છંટકાવ છે એ છોડ ઉપર એવી રીતે થાય છે જેમ કે વરસાદ પડતો હોય. એટલે કે ફુવારા પદ્ધતિ કે આમાંથી પાણી નીકળશે. તમે ચિત્રમાં જુઓ જ છો કે મુખ્ય પાઇપમાંથી બધા પાઇપમાં જશે. એટલે જો બધા નાના નાના પાઇપમાં તમને કેવું દેખાય છે? તો કે ફુવારો થતો હોય તેવું દેખાય છે. એટલે આને કહેવામાં આવે છે ફુવારા પદ્ધતિ. ફુવારા પદ્ધતિ છે તે રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે. જો રેતાળ જમીન હશે તો ફુવારા પદ્ધતિ ઉપયોગ કરવામાં આવે છે. એટલે સમજાઈ ગયું. હવે આપણે બીજું શીખશું ટપક પદ્ધતિ વિશે. ચાલો પહેલાં આપણે ચિત્ર જોઈ લઈએ કે કૂવો છે અને તેના ઉપર નોઝલ છે, એક મુખ્ય પાઇપ છે અને બીજા નાના નાના પાઇપ તેની સાથે જોડેલા છે. આને કહેવામાં આવે છે ટપક પદ્ધતિ. ચાલો હવે આપણે ટપક પદ્ધતિમાં જોશું કે આ પદ્ધતિ વડે પાણી છે એ ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે. એટલે કે તેનું નામ જ છે ટપક પદ્ધતિ. કે ફુવારા પદ્ધતિમાં જ્યારે ફુવારો થતો હતો, ટપક પદ્ધતિ છે એમાં પાણી ટીપે ટીપે બધા છોડમાં જાય છે. આથી તેને ટપક પદ્ધતિ કહે છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. જ્યાં ખાસ કરીને જ્યાં ફળનો બગીચો હોય છે ત્યાં પદ્ધતિ વધુ ઉત્તમ છે.
આનાથી છોડને ટીપે ટીપે પાણી મળી રહે છે. જો ફળની ખેતી થતી હોય કે ફળના છોડ હોય કે કાંઈ પણ હોય તો તેમાં ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો નથી. કેમ કે જો આપણે ફળ વાવ્યું હોય અને ફુવારો થાય તો તે આખું જે આપણે વાવ્યું હોય તેનો બગાડ થાય છે. એટલે તેના માટે ટપક પદ્ધતિ એટલે કે જ્યારે ટીપું ટીપું પાણી આવે છે તે જરૂરી છે. આ પદ્ધતિમાં પાણીનો વ્યય પણ થતો નથી. ફુવારા પદ્ધતિમાં પાણીનો વ્યય વધુ થાય છે કેમ કે તેમાં ફુવારો થાય છે. ટપક પદ્ધતિમાં પાણી ટીપે ટીપે આવે છે એટલે પાણીનો બગાડ થતો નથી. એટલે કે આ પદ્ધતિ છે તે પાણીની અછતવાળા વિસ્તારોમાં પણ એક વરદાન સમાન છે. કે પાણી પણ ઓછું જોઈ અને પાક પણ સારો ઉગે છે. એટલે આ બે પદ્ધતિ યાદ રાખવાની છે, ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ. હવે આપણે પેજ નંબર 10 શીખવાનું છે. 1.7 નીંદણથી રક્ષણ. નીંદણ એટલે શું? હવે આપણે તેની વ્યાખ્યા જોઈ લઈએ. ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ એટલે કે જે છોડ આપણે ન જોતો હોય તેવો તેને કહેવાય બિનજરૂરી છોડ. કુદરતી પાક સાથે ઉગી નીકળે છે તેને કહેવાય નીંદણ. આપણે ખેતરમાં ઘઉં ઉગાડ્યા હોય તો ઘઉંની સાથે અમુક બીજો પાક પણ જ્યારે ઉગે જે આપણે જોતો નથી તેને કહેવાય નીંદણ. જેમ કે આપણે કુંડામાં ગુલાબનો છોડ વાવ્યો હોય અને તેની સાથે બીજો છોડ જ્યારે નીકળે છે તેને કહેવાય નીંદણ. આપણે જોતો નથી છતાં પણ ઉગી નીકળે છે. અને નીંદણ છે કે જે પાક છે તે નીંદણને દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો કે જે આપણે નકામો પાક છે દૂર કરશું એ પ્રક્રિયાને કહેવાય નિંદામણ. અને નીંદણને કેટલાક રસાયણોની મદદથી દૂર કરવા જેનો ઉપયોગ થાય છે તેને કહેવાય નીંદણનાશક. નીંદણનાશક એટલે કે અમુક દવાનો ઉપયોગ થાય છે. જેમ કે 2,4-D એ પણ એક પ્રકારની દવા છે. જેમ કે તમે ઘણી વાર જોયું હોય તો ખેતરમાં ખેડૂત છે તેના મોઢા ઉપર બાંધીને અમુક જે દવા છે તે નીંદણનાશકનો છંટકાવ કરતા હોય છે. મોઢે બાંધેલું હોય છે અને દવા છે આખા ખેતરમાં છાંટે છે. જેમ અમુક પોષક દ્રવ્યો હોય છે કે જે નકામા છોડ હોય છે એ છોડ છે તે મૃત્યુ પામે છે. જેમ કે આપણે કોઈ પણ બીજ વાવ્યો હોય ખેતરમાં અને અમુક બીજ ભૂલથી સાથે પડી ગયા હોય. જેમ કે આપણે ડાંગરનો પાક ઉગાડીએ છીએ તો ડાંગર સાથે અમુક દાણા ઘઉંના પણ ક્યાંક પડી ગયા હોય તો ઘઉં છે તે આપણે જ્યારે છંટકાવ કરીએ છીએ દવાનો એ સાથે ઘઉં છે ઉગશે નહીં. કેમ કે આપણે ડાંગર છે તે ઉગાડ્યા હતા એટલે તેને કહેવાય નીંદણનાશકનો છંટકાવ. નીંદણનાશકનો છંટકાવ કેવી રીતે કરવામાં આવે છે? તો કે આપણે કરવું હોય તો તેના માટે ખેડૂત છે મોઢે બાંધીને ખાસ કરીને કરે છે. કેમ કે તેની જે નુકસાનકારક જે અસર હોય તેને થતી નથી. આપણે શીખી ગયા નીંદણથી રક્ષણ કેવી રીતે કરવાનું છે. હવે આપણે શીખશું લલણી વિશે. લલણી એટલે શું? તેનું બીજું નામ છે વાવણી. જેમ કે ખેતરમાં આપણે વાવણી કરતા હોય તેના માટે આપણો છોડ છે આખો બની જાય, છોડ ઉગી જાય પછી તેની વાવણી. તેને કાપવામાં કેવી રીતે આવે છે? કાપવા માટે વધુ પડતા બધા લોકો છે દાંતરડાનો ઉપયોગ કરતા હોય. જો દાંતરડાનો ઉપયોગ ન કરવો હોય તેને હાથેથી એટલે મૂળમાંથી ઉખાડીને પણ કરી શકાય છે એટલે કે ઉખાડી શકાય છે. જો પાકને મૂળમાંથી આપણે રીતે ઉખાડવું ન હોય તો તમારે દાંતરડાનો ઉપયોગ પણ કરી શકાય છે. છોડને 3 થી 4 મહિના
બાજુ હોય છે, એક બાજુ ભૂસો અને કચરો અને એક બાજુ ઘઉં. ચાલો એ થઈ ગયું અને કહેવાય કમ્બાઈન. પછી છે કે જે આપણે મોટા વર્ગના ખેડૂતોની આપણે વાત કરી. હવે છે નાના વર્ગના ખેડૂતો, એટલે જે નાના ખેતરવાળા ખેડૂતો હોય છે તેની પાસે કમ્બાઈન નામનું મશીન હોતું નથી, કેમ કે પાકે ઓછો આવે છે અને તે નાના વર્ગના ખેડૂતો છે. તેથી તે ઉપણવાના મશીનનો ઉપયોગ કરે છે, એટલે કે ઉપણવાનું યંત્ર. તેની પાસે પણ એવું જ મશીન હોય છે કે તમે તેમાં ડુંડા નાખશો તો એક બાજુ કચરો અને ભૂસો નીકળશે, જ્યારે બીજી બાજુ ઘઉં નીકળી જશે. કેવી રીતે ઘઉંને ચોખ્ખા કરવામાં આવે છે. મોટા વર્ગ પાસે કમ્બાઈન હોય છે અને નાના વર્ગ પાસે ઉપણવાનું યંત્ર હોય છે. ચાલો આપણે પછીનો ટોપિક જોઈએ, એટલે કે પાઠ 1 નો છેલ્લો ટોપિક છે. તેનું નામ છે સંગ્રહ. સંગ્રહ એટલે કે કોઈ પણ વસ્તુને ભેગી કરવી. જેમ કે ખેતરમાં ઘઉં ઉગી ગયા, ઘઉંને તમારે ભેગા તો કરવા પડશે. ઘઉંનો સંગ્રહ તમે કેવી રીતે કરશો? તો કે ભેજ. ઘઉંનો સંગ્રહ કરવા માટે આપણે તેને કોઈ પણ જગ્યાએ ભરવામાં આવે છે. જેમ કે ઘઉં ખેતરમાંથી આવી ગયા પછી આપણે તેને શેમાં ભરશું? કોઈ પણ કોથળામાં ભરશું. પછી આપણે ઘરે કઈ ટીપણામાં ભરશું. કે એને ભરશું એ પહેલા શું કરવામાં આવે છે? એક પહેલા સીધા તેને ભરી દેવામાં આવતા નથી, કેમ કે ઘઉં છે ત્યારે હજી ભીના હોય છે. જો ભીના હોય અને તમે સીધા ભરી દેશો તો તે બગડી જાય છે, એમ તો બગડવાની શક્યતા રહે છે. અને જો આપણે અમુક સંગ્રહ કરશું તો કે નાના નાના કીટકો છે, ઉંદરો છે, તેમાં થઈ જશે અને તેમાં ભેજ પણ લાગશે. ભીના ઘઉં છે પછી પાક થઈ જાય તરત તેને ભરી દેવાના નથી, તેને સંગ્રહ કરવાનો નથી. ત્યારબાદ તેને તડકામાં પહેલા આપણે સુકાવવા પડશે. જ્યારે સુકાઈ જાય પછી તેને આપણે ભરશું. આટલું સમજાઈ ગયું. એટલે આપણે જોયું કે જે સંગ્રહ છે તે ઉત્પાદનનો મુખ્ય મુદ્દો મહત્વનો તબક્કો છે. કે આપણે કંઈ પણ પાક છે તેને બગાડવા દેવાનો નથી, તેના માટે સંગ્રહ કરવો તે પણ મહત્વનો મુદ્દો છે. પાક ઉગી ગયો એટલે કામ થઈ ગયું છે એવું નથી, તેનો સંગ્રહ કરવો પણ જરૂરી છે. સંગ્રહ શેમાં કરવામાં આવે છે? મોટા મોટા પીપ એટલે કે જે મેટલના મોટા ટીપ હોય છે તે, પછી અમુક કોથળાઓ હોય છે અને અમુક મોટી સાઈલો હોય છે. તો સાઈલો એટલે શું? હવે તમને તેનું ચિત્ર બતાવીશ કે સાઈલ કોને કહે છે. ચાલો તો હવે આપણે જોશું સાઈલનું ચિત્ર. સાઈલ કોને કહેવામાં આવે છે? તો કે અમુક ઘઉં જે ભીણા છે તેના ઉપર બેક્ટેરિયા એટલે કે ફૂગ જામી જાય તો એના કરતાં આપણે તેને તડકામાં સૂકવી દઈશું. અને પછી આ લખેલું છે અનાજના સંગ્રહ માટે સાઈલો, એટલે કે આવી મોટા જે મેટલના ટીપ જે હોય છે તેમાં ઘઉંને ભરવામાં આવે છે, એટલે કે આમાં તેનો સંગ્રહ કરવામાં આવે છે. તેના પછી નીચેનું ચિત્ર બતાવું કે કોઠારમાં અનાજનો સંગ્રહ. આખો કોઠાર રૂમ છે. ઘણીવાર તમે જોયું હોય કે તમે ઘઉં લેવા જતા હોય તો મોટા મોટા આવા કોથળાઓ ભરેલા હોય છે. પછી છે કે જેથી તેનું ઉંદરો અને કીટકો જેવા જંતુઓથી રક્ષણ કરી શકાય છે. કે જો સાઈલોમાં અને કોઠા રૂમમાં આપણે જો સંગ્રહ કર્યો હોય અનાજનો તો ઉંદર અને કીટકો છે તો તેને ખાઈ જશે નહીં અને આપણે તેનું રક્ષણ પણ કરી શકશું. જેમ કે આપણે આને આપણા ઘરે ઘઉં તો આપણે લઈએ જ છીએ, તો તેના માટે આપણે શું કરતા હોઈએ છીએ? તો તેના માટે આપણે લીમડાના સૂકા પાન અથવા ઘરગથ્થુ બીજા અમુક ઉપાય છે જે આપણે કરતા હોઈએ છીએ. જે મોટા સંગ્રહગૃહ છે તેમાં અનાજના ઉપદ્રવ તેમજ સૂક્ષ્મજીવોથી સુરક્ષિત કરવા માટે રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે. જેમ કે આપણે લોકો છીએ તો આપણે ઘઉંમાં પાવડર ઉમેરતા હોઈએ છીએ, ઘણા લોકો એરંડિયું નાખતા હોય છે, ઘણા લીમડાના સૂકા પાન નાખતા હોય છે કે જેના કારણે ઘઉં છે તે બગડે નહીં.
પછીનો ટોપિક છે 1.10 એટલે કે પ્રાણીઓ દ્વારા ખોરાક. તે હવે આપણે જોશું. હવે આપણે જોઈએ પ્રાણીઓ દ્વારા ખોરાક. અહીં લખેલું છે ખોરાક, અહીં લખેલું છે સ્ત્રોત. આવું તમે ધોરણ 6 માં પણ શીખી ગયા છો. ખોરાક છે દૂધ. દૂધનો સ્ત્રોત કયો કહેવાય? દૂધ છે એ શેમાંથી મળે છે? ગાય, ભેંસ અથવા બકરીમાંથી. બીજો ખોરાક છે રીંગણા. રીંગણા શેમાંથી મળશે? મેન તો કહેવાય કે વનસ્પતિ. આવું તમે ધોરણ 6 માં શીખી ગયા હતા. ખોરાકના મુખ્ય બે સ્ત્રોત છે વનસ્પતિ અને પ્રાણી છે. જેટલું વનસ્પતિમાંથી મળે છે તેને કહેવાય વાનસ્પતિક, એટલે શાકભાજી, ફળ, અનાજ. બીજું હતું પ્રાણી, એટલે કે પ્રાણીઓમાંથી મળે છે દૂધ, ઈંડા, માંસ, એવું બધું. તો આ શીખી ગયા. આના કરતા જો આપણે બીજું શીખીએ જે કે મોટા પાયે આપણે ઉછેર કરવો હોય તો તે ક્યાં લોકો કરે છે? તો તે પશુપાલન લોકો કરે છે. જેમ કે ઘેટા બકરા છે, ગાય ભેંસ છે. મોટા પાયા પર એટલે કે વધારે જે ઉપયોગ કરવો હોય તેઓ પશુપાલન કરે છે. આ બધા તબક્કા આપણે ધોરણ 6 માં શીખી ગયા છે. હવે તમને હું માછલી વિશે કહું કે માછલી છે તે તંદુરસ્તી માટે મહત્વની છે. ઘણા લોકો માછલી ખાતા હોય અને માછલીમાંથી કોડ લીવરનું ઓઇલ એટલે કે તેલ પણ બને છે અને તે તંદુરસ્તી માટે જરૂરી છે. કોડ લીવર ઓઇલ મળે છે